જામનગર ટેક ફેસ્ટ 2024ના એક્ઝિબિશનમાં આપણે પહોંચી ગયા છે. તારીખ 4, 5, 6, 7 જાન્યુઆરી આખું એક્ઝિબિશન ચાલવાનું છે. એમ કહેવાય કે જામનગરમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રી કે જેણે દેશ વિદેશમાં ડંકો વગાડ્યો છે ને જામનગરની બધી મોસ્ટ ઓફ બ્રાસ ઇન્ડસ્ટ્રી છે એ આખા વર્લ્ડ લેવલે ફેમસ છે. એમ કહેવાય કે મોટી મોટી જે કંપનીની લેટેસ્ટ ટેકનોલોજી છે, ટેકનોલોજી સાથે અત્યારે એક્ઝિબિશનમાં આવી છે. નવી જે ડેવલપ પ્રોડક્ટ છે એ અત્યારે એક્ઝિબિશનમાં તમને જોવા મળશે. તો આપણે આખો વિડીયો જોજો, સંપૂર્ણ વિડીયો એક્સપ્લોર કરવાનો છું. વિડીયો વધુમાં વધુ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સ્ટાર્ટિંગમાં અહીંથી રજિસ્ટ્રેશન કરીને તમારે આઈ કાર્ડ મેળવી લેવાનું છે અંદર પ્રવેશવા માટે. તો આપણે આઈ કાર્ડ લઈ લીધું છે એન્ટ્રી માટે અને મારી સાથે આખી ટીમ છે કે જે અમે વિઝિટ કરવાના છીએ આખું જામનગર ટેક ફેસ્ટ 2024. તો આપણે એન્ટ્રી મેળવી લીધી છે ને એમ કહેવાય કે શરૂઆતમાં જ આપણે રામ ભગવાનના દર્શન થયા. શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે ઇન્વિટેશન છે એ પણ અહીં રાખવામાં આવ્યું છે. તો મિત્રો આપણે અત્યારે વાત કરી કે ઘણો બધો સારો રિસ્પોન્સ પબ્લિક દ્વારા અત્યારે મળી રહ્યો છે અને એક્ઝિબિશન અત્યારે 4 દિવસ છે, 4, 5, 6, 7 તો હજી આ બીજો દિવસ જ છે અને શુક્રવાર છે ને ટ્રાફિક તમને અત્યારે હું બતાવી દઉં તો કઈ ટાઈપનો ટ્રાફિક છે તમે જોઈ શકો છો. એક સ્ટોલમાં લગભગ 10થી વધારે માણસોનો ટ્રાફિક તમને અત્યારે જોવા મળશે. તો અત્યારે ટેક ફેસ્ટમાં એવું ખૂબ જ મોટું નામ તમને વાત કરી દઉં તો જ્યોતિ સીએનસી, બરાબર. તમે મોસ્ટ ઓફ કંપનીમાં નામ સાંભળ્યો છે જ્યોતિ સીએનસીના મશીનરી અને વર્લ્ડ લેવલે જેનું નામ જ્યોતિ સીએનસીનું એમ કહેવાય કે આ નેક્સ્ટ વીકમાં જેનું આઈપીઓ આવી રહ્યો છે એવી કંપનીની વાત કરું તમને. તો વાત કરીએ મારા ભાઈ સાથે. સાહેબ શું કહેશો, તમારું નામ સૌથી પહેલા તો? હું દેવેન દોશી, અહીંયા સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનમાં સેલ્સ એક્ટિવિટી હું જોઈ રહ્યો છું. અમારી કંપની જ્યોતિ સીએનસી ઓટોમેશન રાજકોટમાં છે, ફેમસ કંપની છે ગુજરાતમાં અને ઇન્ડિયામાં, ઇવન અત્યારે વર્લ્ડ વાઇડ અમારું જે કાંઈ પ્રેઝન્ટેશન છે. એટલે કંપની વિશે બહુ મારે કંઈ કહેવાનું રહેતું નથી, પણ અગત્યનું એ છે કે આજે છેલ્લા 25 વર્ષથી અમે અમારો જે પહેલો થીમ છે એ ઇનોવેશન અને ટેકનોલોજી છે અને એને ફોકસ કરી અને અમે માર્કેટની શું રિક્વાયરમેન્ટ છે, વર્લ્ડ વાઇડ બાકીની જે કાંઈ ડેવલપ્ડ કન્ટ્રી છે એ ક્યાં જઈ રહી છે, એ લોકોના મશીન ટૂલ્સમાં કેવા બધા ફીચર સાથેના મશીનો આવે છે, એને ધ્યાનમાં રાખી અને આપણે આપણી ઇન્ડિયન જે કાંઈ પણ માર્કેટ છે, આપણો કસ્ટમર બેઝ છે, આપણી ઇન્ડસ્ટ્રીઝ છે, એને આપણે કઈ રીતે કેટલી સારી રીતે સર્વ કરી શકીએ એ ફોકસ કરી અને અમે અત્યારે મધર મશીનો બનાવીએ છીએ. અત્યારે લગભગ અમારી પાસે 150+ મશીન મેન્યુફેક્ચરિંગમાં છે. 150+ મશીન છે મેન્યુફેક્ચરિંગમાં છે. એમાં ટર્નિંગ મશીન છે, વીએમસી છે, ઓટોમેશન સાથેના મશીન છે, એચએમસી છે, ગ્રાઇન્ડિંગ મશીન છે, મલ્ટી ફંક્શનાલિટી સાથેના મશીન છે, પ્રોડક્શન માટેના અલગ અલગ મશીનો છે. એટલે ઘણી બધી વેરાયટીના અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને કોપઅપ કરી શકીએ એ રીતના અમે મશીનો બનાવીએ છીએ. બરાબર. બીજી એક સાહેબ વાત કરું તો જામનગર ખાતે તમારા અંદાજે એપ્રોક્સ કેટલા કસ્ટમર હશે? લગભગ સમજો કે જો જામનગરની વાત કરીએ આપણે તો 250 થી 300 જેટલા કસ્ટમર હશે અને ઓછામાં ઓછા 1000+ મશીન ઇન્સ્ટોલેશન અહીંયા જામનગરમાં જ હશે. હા ભાઈ વાહ, ખૂબ સરસ. મેં એવું સાંભળ્યું કે નેક્સ્ટ વીક તમારો આઈપીઓ આવે છે જ્યોતિ સીએનસી નો, એના વિશે શું કહેશો? બસ એટલે કંપનીની એક રેપ્યુટેશન છે, બધા લોકો ઓળખે છે. આટલા વર્ષોથી અમે લોકો આટલી બધી કન્ડિશનમાંથી પણ એક કહેવાય ને કે એક જૂથ થઈને અમે સરસ કામ કરી રહ્યા છીએ. લોકોનો અમારા ઉપર ટ્રસ્ટ છે અને અમને વિશ્વાસ છે કે ભાઈ અમારું આગલું જે કાંઈ પણ આ જે આઈપીઓ એટલે કે શેર માર્કેટ તરફથી જે કાંઈ પણ એક્ટિવિટી છે એમાં પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળશે. ઇનફેક્ટ અત્યારે જે અમારા બધા ઇન્વેસ્ટર અને માર્કેટનો જે ફિનોમિના છે એ ઉપરથી જ અમને અત્યારે સેન્સ છે કે ભાઈ આ આઈપીઓ અમારો હિટ છે. 100% સાહેબ હિટ જશે. અને બીજી એક ખાસ વસ્તુ કહું કે જ્યોતિ સીએનસી ખૂબ મોટું નામ છે, બરાબર. લોકોને ઘણો બધો વિશ્વાસ છે. એક્ઝિબિશનમાં કેવો સપોર્ટ રહ્યો છે? એક્ઝિબિશનનો હજી તો આજ બીજો દિવસ છે. હા, પણ અહીંયા છે ને જામનગર એક એવું લાગે કે ખરેખર એક આપણું પોતીકું એક ટાઉન હોય ને, જામનગરની આપણી પ્રજા અને લોકો જે છે ને એ બહુ માયાળુ અને એમ કહેવાય ને કે એકબીજાની સાથે લાગણીશીલ લોકો છે. એટલે ઇવન અહીંયા જેટલા પણ અમારા કસ્ટમર છે એમાંથી લગભગ 50% ઉપરના કસ્ટમર સાથે અમારે એમ કહી શકાય કે ફ્રેન્ડલી રિલેશન છે.
અને બીજું કે અમે રાજકોટમાં અમારે ત્યાં અમારી ફેક્ટરીમાં બહુ બધી ઓપન એક કહેવાય ને કે પોલિસી રાખી છે. કોઈ પણ કસ્ટમર આવે વિઝિટ કરી શકે, અમારી ટેકનોલોજી છે એ જોઈ શકે, શેર કરી શકે. એટલે જામનગરની સાથે ઓલ ઇન્ડિયા ઓલ વર્લ્ડમાં અમે કામ કરીએ છીએ. પણ જામનગર માટે હું ખરેખર કહીશ કે જામનગરના જે અમારો કસ્ટમર બેઝ છે એની સાથે અમને જે કાંઈ પણ બિઝનેસ કહો, એક રિલેશન કહો, એક 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 જે કાંઈ પણ ટુ એન્ડ ફ્રો કમ્યુનિકેશન કરવાની મજા જામનગર જેવી ક્યાંય અમને નથી આવતી. તો સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ ને બેસ્ટ ઓફ લક ચોક્કસ. તમારા બ્રાઇટ ફ્યુચર માટે. Thank you very much. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, જેનું નામ છે શ્રી એક્સટ્રુઝન લિમિટેડ. એમ કહેવાય કે એક્સટ્રુઝનની દુનિયામાં જેને નામ કર્યું છે, ખૂબ જ જૂની પેઢી જામનગર ખાતે. અને એમ કહેવાય કે જામનગરમાં જો તમારે ક્વોલિટી વાળો પ્રોડક્ટ જોતો હોય તો માત્ર એક જ નામ, શ્રી એક્સટ્રુઝન લિમિટેડ. તો મિત્રો ચાલો આપણે અંદર જઈને વાત કરીએ. આપણે એમ કહેવાય કે લગભગ 1989 થી આ કંપની એસ્ટાબ્લિશ છે અને ખાસ કરીને ISO, NOBL અને DGQA મોસ્ટ ઓફ જેટલા સર્ટિફિકેટ એની પાસે છે. પ્રોડક્ટ પર તમને બતાવું અત્યારે કઈ ટાઈપની પ્રોડક્ટ એ લોકો વેચે છે. યલો બ્રાસ છે, બ્રાસ ટ્યુબ છે, કોપર છે. અને ચાલો આપણે વિગતવાર ડિસ્કશન કરીએ અંદર જઈને. તો મિત્રો આપણે વાત કરીએ સાહેબ સાથે કે કઈ કઈ ટાઈપની પ્રોડક્ટ અહીંયા રાખી છે અને કેવો પબ્લિકનો રિસ્પોન્સ છે. અત્યારે અમારી એક્સટ્રુઝન પ્રોડક્ટ છે બધી, જેમાં ટ્યુબ્સ, રોડ્સ, પાર્ટ્સ, ઇલેક્ટ્રિક પાર્ટ્સ બધા આપણે રાખીએ છીએ અહીંયા. પબ્લિકનો આજે સારો રિસ્પોન્સ છે. ફ્રાઈડે છે અને આજે ફ્રાઈડેના હિસાબે જે જામનગર ફેક્ટરીની આજે ક્લોઝિંગ ડે છે, એટલે જામનગરના લગભગ ઓનર આજે બધા અહીંયા વિઝિટ કર્યું છે. પેલી બાજુ પાર્કિંગમાં 15-15 મિનિટનું વેઇટિંગ છે. આજે પાર્કિંગ ફૂલ અત્યારે કરેલું છે. ઇવન આજનો સવારથી લઈને અમારી કહો ને કે 5 વાર તો ચોકલેટ ફિલઅપ કરી છે. એટલે ખૂબ જ રસ છે આજ સવારથી અને સારો રિસ્પોન્સ છે 2 દિવસથી. અને કઈ કઈ ટાઈપની પ્રોડક્ટ છે? આપણે પ્રોડક્ટની જો વાત કરીએ તો કઈ કઈ પ્રોડક્ટ આપણે અત્યારે ડિસ્પ્લેમાં રાખેલી છે અને સેલ કરીએ છીએ? બધી પ્રોડક્ટ આપણી નોન ફેરસ એલોઈસ છે, જેમાં રાઉન્ડ રોડથી માંડી અને અલગ અલગ પ્રકારના શેપ્સ લાઈક જેમ કે હેક્સ છે, ટ્યુબ્સ છે, સેક્શન છે, નર્લિંગ રોડ છે, ફ્લેટ છે, પછી સ્ક્વેર છે. આ અલગ અલગ બધી આપણે નોન ફેરસ એલોઈસમાં આપણું વેરિયસ પ્રોડક્ટ બધી રાખેલી છે. એમાં 40+ એલોઈસ અત્યારે આપણે ડેવલપ કરેલી છે ઇનહાઉસ. એને 2 લેબોરેટરી છે આપણી પોતાની. એટલે એ લેબોરેટરી પ્રમાણે આપણી પાસે સ્ટાન્ડર્ડ એલોઈસની મટીરિયલ બધું બનાવીએ છીએ. અને બીજી એક ખાસ વાત કરો, શ્રી એક્સટ્રુઝન લિમિટેડ મેટોર એલોય કોર્પોરેશન, ખૂબ જ મોટું નામ ગણી શકાય, ખૂબ જ જૂની પેઢી છે, બરાબર. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો ક્વોલિટીની દ્રષ્ટિએ એમ કહેવાય કે બેસ્ટ જે પબ્લિકને પૂરું પાડે છે. તો શું કહેશો? સારું છે એમનું કામ. 400 ટનનું એમનું પ્રોડક્શન કેપેસિટી છે. 2 ઇનહાઉસ પ્રેસ છે પોતાના, પ્લસ ઇનહાઉસ લેબોરેટરી બધી એની પાસે મિકેનિકલ સ્ટાન્ડર્ડ્સ અને કેમિકલ કોમ્પોઝિશનનું એક ઇનહાઉસ લેબોરેટરી છે. પ્લસમાં એમને અત્યાર સુધીમાં જેટલી બી એલોય ડેવલપ કરેલી છે બધી સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન હિસાબથી કરેલી છે. અને આમાં અત્યારે શ્રી એક્સટ્રુઝનનો ટોટલ આ ફિલ્ડનો 40 વર્ષ જૂનો એક્સપિરિયન્સ છે. અને જામનગરમાં સૌથી પહેલા એક્સટ્રુઝન લઈ આવનાર શ્રી એક્સટ્રુઝન છે. ખૂબ જ સરસ વાત છે. આપણે વાત કરી કે જામનગરમાં એક્સટ્રુઝન લઈ આવનાર માત્ર પેલી એવી કંપની કે શ્રી એક્સટ્રુઝન લિમિટેડ. ખૂબ જ જૂની કંપની છે, પ્રખ્યાત પેઢી છે. ગમે જગ્યાએ નામ આપો શ્રી એક્સટ્રુઝન લિમિટેડ. તો બીજી એક ખાસ વાત આપણે બીજા ભાઈ સાથે પણ વાત કરીએ. અત્યારે મારી સાથે બીજા જયરાજભાઈ છે. જયરાજભાઈ આપણે વાત કરીએ. જયરાજભાઈ, શું કહેશું આખા એક્ઝિબિશન વિશે ને શું કહેશું આ પ્રોડક્ટ વિશે? અત્યારે કોમ્પિટિશન છે, બરાબર છે, તો પ્રોડક્ટ વેચવી ખૂબ જ અઘરી છે. તો તમે માર્કેટમાં રહેવા માટે અત્યારે શું આપણે કરવું પડે? માર્કેટમાં રહેવા માટે કોમ્પિટિટિવ પ્રાઇસીસ હોવા જોઈએ. જે અત્યારે લોકલ લેવલ પર શ્રી એક્સટ્રુઝનના પ્રાઇસીસ આપણે લોઅર સાઈડ ઉપર ગયા છે, જેથી કરીને ઇન્ક્વાયરીઝનો ફ્લો અત્યારે બહુ સરસ મળી રહ્યો છે. સાથે સાથે હજી નવા કમ્પોનન્ટ્સ છે એ આપણે ડેવલપ કર્યા છે એલ્યુમિનિયમ બ્રોન્ઝ ફાસ્ટનર્સમાં, જે શિપ બિલ્ડિંગમાં ને બધીમાં વપરાય છે. તો એનો બી ખૂબ સરસ રિસ્પોન્સ મળી રહ્યો છે અત્યારે. બરાબર છે, સારી વાત છે. ને બીજી એક તમને વાત કચા કહી દઉં કે જે શ્રી એક્સટ્રુઝનના પ્રોડક્ટ છે ઘણી બધી ડિફેન્સ કંપનીમાં પણ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. ડિફેન્સ કંપનીમાં પણ આપીએ છીએ. અને ક્યાંક એમ કહેવાય કે પ્રાઇસમાં થોડુંક કદાચ હાઈ હોય તો એમ કહી શકાય કે એન્ડ્રોઈડ અને આઈફોન, તમારે આઈફોન જોતો હોય તો ક્યાંક ને ક્યાંક પ્રાઇસમાં બાંધછોડ કરવું પડે છે. તો તમારે ક્વોલિટી જોતી હશે તો ક્યાંક પ્રાઇસમાં તમારે બાંધછોડ કરવું પડશે, પણ પ્રાઇસ પણ તમને જોવા જાવ તો કોમ્પિટિટિવ, ભાઈ વાત કરી તો કોમ્પિટિટિવ છે. તો મિત્રો આ હતું શ્રી એક્સટ્રુઝન લિમિટેડ અને મેટોર એલોય કોર્પોરેશન. થેન્ક યુ.
તો મિત્રો આજે આપણે અત્યારે આવી ગયા છીએ એક્ઝિબિશનની અંદર સિપકોન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ. મારી સાથે ભાઈ છે. સાહેબ શું નામ આપણું? જયશીલભાઈ ઉપાધ્યાય. જયશીલભાઈ, થોડી ઘણી માહિતી આપો તમે, શું છે અત્યારે? સિપકોન એક 45 વર્ષ જૂની કંપની છે અને ઇન્ડિયન કંપની છે. અમે લોકો સૌથી બેઝિક તમને કહું તો જે જામનગરની અંદર કમ્પોનન્ટ્સ બને છે એના ડાયમેન્શન્સ બધા પરફેક્ટ છે કે નહીં એના માટેના ચેક કરવા માટેના મશીન્સ છે બધા, જેને ડાયમેન્શનલ એક્યુરેસી તમે કહો. ડાયમેન્શનલ એક્યુરેસી મેજર કરવાના બધા મશીન છે. સિમ્પલથી સિમ્પલ તમે જોઈ શકો તો પ્રોફાઇલ પ્રોજેક્ટર. આ વર્લ્ડ વોર 2 સમયની ટેકનોલોજી છે, તે અત્યાર સુધી ચાલતી આવે છે. એટલે એક આ સૌથી જૂની ટેકનોલોજી છે, પણ એ પણ અમારી પાસે એક મોડલ અવેલેબલ છે. ત્યાર પછી એના અપગ્રેડેડ બધા વર્ઝન્સ છે. ઓકે, જે કેમેરા બેઝ, વિઝન બેઝ નવી ટેકનોલોજી છે, તો એના બેઝ મશીન્સ છે. ત્યારથી પછી તમે લ્યો તો 3D માટેના મોડલ્સ છે. આ અત્યાર સુધી આપણે જોયા 2D હતા, આ 3D નું મોડલ છે. અલગ અલગ સોફ્ટવેરના ઓપ્શન્સ છે એ બતાવેલા છે. એમની આગળ કમ્પ્લીટલી ઓટોમેટિક CNC મશીન્સ છે. અને એનીથી આગળ વન ક્લિક માટેના એટલે 100% તમારે કમ્પોનન્ટ્સ ચેક કરવા હોય એના માટેના મશીન્સ ત્યાં આગળ છે. અને મેઇનલી આ કંપની જે સિપકોન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ ક્યાંની કંપની છે? આ અંબાલા હરિયાણાની કંપની છે અને ઇટ્સ 100% ઇન્ડિયન કંપની. અમારા પ્રોડક્ટ્સ બી બધા ઇન હાઉસ જ ડેવલપ કરેલા છે, ટેકનોલોજી પણ ઇન હાઉસ ડેવલપ કરેલી છે. અને વી આર કમ્પિટિંગ એટ વર્લ્ડ લેવલ. અમારી પાસે અત્યારના 7 પેટન્ટ છે, અલગ અલગ ટેકનોલોજીના 7 પેટન્ટ છે. અમે વર્લ્ડનું ફર્સ્ટ 1200 mm નું મોટું પ્રોફાઇલ પ્રોજેક્ટર બનાવ્યું હતું. અમારા મશીન્સ ઇસરોમાં, અમદાવાદ ઇસરોમાં 6 મશીન, બેંગ્લોર ઇસરોમાં 4 મશીન્સ છે. એટલે જે ચંદ્રયાનના પેલોડ માટે યુઝ થયા છે એ બધા મશીન્સ છે. અને અમે જામનગર ખાસ અમારા માટે ઇમ્પોર્ટન્ટ માર્કેટ છે, એટલે લોકલ સપોર્ટ અમે જામનગરમાં આપેલો છે. બાકી વર્લ્ડ ક્લાસ કંપની છે ને વર્લ્ડ ક્લાસ અમારા બધા કસ્ટમર છે. જામનગરમાં એકાદ એવી કંપનીનું નામ કે જેમાં સર આ તમે અહીંયા જોઈ શકો છો 300+ કંપની જે અમારા કસ્ટમર છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. 300+ અને કસ્ટમર જામનગરમાં જો. અને છેલ્લા 25 વર્ષથી અમે લોકો જામનગરને સાથે જોડાયેલા છીએ અને 300+ કસ્ટમર છે. એટલે જામનગરના લગભગ એમ સમજો કે દરેક ઉદ્યોગકારો અમને એટલીસ્ટ રૂબરૂ નહીં તો એટલીસ્ટ નામથી તો ઓળખતા જ હશે. ખૂબ જ સરસ. અને બીજું આજે શુક્રવાર છે તો ટ્રાફિક પર ઘણો બધો કેવો છે પબ્લિકનો રિસ્પોન્સ? ખૂબ જ સરસ રિસ્પોન્સ છે. અને જામનગર માટે ટેકફેસ્ટ એક બૂન છે. એમ સમજો કે જે નાનો માણસ બહાર જઈને જોઈ નથી શકતું, સમય ફાળવી નથી શકતું, એના માટે અહીંયા ઘર આંગણે આ ટેકનોલોજીના બધા ડિસ્પ્લે થાય તો એના માટે આ ખૂબ જ સારી વસ્તુ છે. જામનગરનું નામ એમ કહેવાય કે દેશ વિદેશમાં એમ કહેવાય કે ગોલ્ડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સર બ્રાસનું વર્લ્ડ કેપિટલ કહીશું. કહી શકાય, સાચી વાત. હવે ચાઇના નથી રહ્યો, જામનગર બ્રાસનું વર્લ્ડ કેપિટલ છે. એટલે તમારા જામનગરમાં કેપેસિટી પણ એટલી છે અને ઉત્સાહ પણ એટલો છે. સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. થેન્ક યુ ને કોંગ્રેચ્યુલેશન ને બેસ્ટ ઓફ લક. ઓકે, થેન્ક યુ સાહેબ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એક્ઝિબિશનમાં ગ્લોબલ. તમે મોસ્ટ ઓફ જે CNC જોતા હશો મોટી ફેક્ટરીમાં, બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે વર્લ્ડ લેવલનું નામ છે. તો આપણે ભાઈ સાથે વાત કરીએ. સાહેબ શું નામ છે તમારું? Myself is Amit Gosai. As a national lead, I am taking care of Pan India sales. ઓકે, વેરી ગુડ. થોડી ઘણી માહિતી આપો છે આ મશીનરી વિશે. અહીંયા આગળ અમે લોકોએ ટોટલ 4 મશીન ડિસ્પ્લે કરેલા છે. લિનિયર પોલિગોન વિથ મિલિંગ હેડ. એટલે એમાં ડિગ્રીમાં સિંગલ સેટઅપમાં હોલને સેટિંગ કરવું હોય તો ત્યાં આગળ બી તમારે એ પ્રમાણે થઈ જાય છે. ઓકે, આ ટેકનોલોજી નવી છે અને આમાં ઘણું બધું સિંગલ સેટઅપમાં એડવાન્ટેજ એ છે કે ડિગ્રી બધા ઓપરેશનનો ટાઈમ રિડ્યુસ થાય છે. પછી ટર્નિંગ મશીન ડિસ્પ્લે કરેલું છે અને આપણે નવું મશીન ડિસ્પ્લે કરેલું છે ડ્રિલ ટેપ સેન્ટર. એનું કામ એ હોય છે મેઇનલી એપ્લિકેશન ડ્રિલિંગ એન્ડ ટેપિંગ કન્સિડર કરે. બરાબર. અને બીજી એક ખાસ વસ્તુ કે નાની ડિઝાઇન પરફેક્ટલી ડાયમેન્શન પ્રમાણે. હા, બધું એક્યુરેસી આની બિલો 10 માઇક્રોનની અંદર આની એક્યુરેસી મેન્ટેન. વેરી ગુડ. અને બીજું આ મોસ્ટલી આ કંપની ક્યાંની છે? બેઝિકલી ગ્લોબલ CNC ઓટોમેશન છે ને એ રાજકોટ બેઝ કંપની છે. પહેલાં CNC ઓટોમેશન હતું, હવે પ્રાઇવેટ લિમિટેડ કંપની થઈ ગઈ છે. વી આર મેકિંગ પર મંથ મોર દેન 100 મશીન. ઓકે, એટલે એ રીતના અમે કામ કરીએ છીએ. અમે લોકો VMC, ટર્નિંગ એન્ડ ફ્લેક્સિબલ મશીનિંગ સોલ્યુશન પ્રોવાઈડ કરીએ છીએ બેઝ ઓન કસ્ટમર પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ. અને જામનગરમાં આપણે ગ્લોબલ અત્યારે કેટલા મશીનરી હશે? વી હેવ અ મોર દેન 1000 ઇન્સ્ટોલેશન ઇન જામનગર. યસ, this year we will reach near about 150 machines. કેવો છે રિસ્પોન્સ અત્યારે એક્ઝિબિશન? એક્ઝિબિશનનો રિસ્પોન્સ સારો. અમે દર વખતે આ જ જગ્યાએ અમારો સ્ટોલ હોય છે અને અમે આ જ રેન્જમાં અમે દર વખતે કરીએ જામનગર. થેન્ક યુ. થેન્ક યુ. તો ગ્લોબલ મશીનરી સાથે વાત કરીએ આપણે કે કેટલા મશીન જામનગરમાં લગભગ 1000 થી ઉપર મશીન એને ઇન્સ્ટોલ કરેલા છે. અને એમ કહેવાય કે મોસ્ટ ઓફ બધા સિટી બ્રાસ ઇન્ડસ્ટ્રી છે એમાં ગ્લોબલ મશીન તમને ક્યાંક જોવા મળે જ છે.
મિત્રો નેક્સ્ટ સ્ટોલ આપણે જોવા જઈએ તો ડોરેવો લેઝર બરાબર છે. તો અત્યારે એક્ઝિબિશનમાં લેટેસ્ટ ટેકનોલોજીને કંપની આવતી હોય છે લેટેસ્ટ ટેકનોલોજી સાથે, ત્યારે એવી જ એક ટેકનોલોજી ડોરેવોની આપણે જોવાની છે. અત્યારે ભાઈ સાથે વાત કરીએ કે સાહેબ શું છે આ ટેકનોલોજી વિશે સમજાવો. આ શું છે? ફાઈબર લેઝર માર્કિંગ મશીન છે. નો મેન્ટેનન્સ. એકવાર આપણે ઇન્સ્ટોલ કરી દીધું પછી આમાં કોઈ જાતનું મેન્ટેનન્સ નથી, કોઈ પ્રકારની ઇંક નથી ચડાવવાની, કોઈ વસ્તુ નથી. સીધું પ્લગ એન્ડ પ્લે, સીધું તમારી પ્રોડક્ટ ઉપર તમારું બ્રાન્ડિંગ થઈ જાય છે. કોઈ બી પ્રકારનું મટીરિયલ હોય, બ્રાસ હોય, એસએસ હોય, ગમે એ પ્રકારનું મેટલ હશે ગમે એમાં તમારું બ્રાન્ડિંગ થઈ જશે અને કોઈ બી કોસ્ટ નથી આવતી. ખાલી ઇવન લાઇટ બિલ જે આવે છે એ જ આવે છે અને એ બી 2 કલાકે 1 યુનિટ જેટલું પાવર કન્ઝપ્શન છે. બરાબર. આના માટે કોઈ પ્રોગ્રામર રાખવાની જરૂર કે જાતે જ કરી નહીં શકાય? નહીં, જાતે જ કરી શકે. કોઈ પ્રોગ્રામર કે કાંઈ વસ્તુની જરૂર નથી પડતી. યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર આવે. ટૂંકમાં આપણે એક્સેલ કે એવું કોઈ યુઝ કરતા હોય એમને બી ફાવી જાય એવો. બરાબર. અને ખાસ વસ્તુ કઈ વસ્તુ ઉપર આપણે આ કરી શકીએ? મોસ્ટ પ્રોડક્ટના નામ લખતા હોય છે અથવા તો પ્રોડક્ટની આઇટમ કોડ લખતા હોય છે. બધી મેટલ, કોઈ બી મેટલ લઈ લ્યો, હાર્ડવેરની આઇટમ લઈ લ્યો, કોઈ એન્જિનિયરિંગ આઇટમ લઈ લ્યો, બાથરૂમ એસેસરીની આઇટમ, કોઈ બી મેટલ, બેરિંગ છે, કોઈ બી મેટલમાં થઈ જશે. અને ખાસ આ કંપની ક્યાંની છે? રાજકોટ. રાજકોટની. જામનગરમાં તમે બંને ત્યાં કેટલા મશીનરી આપી છે કઈ? રાજકોટમાં, જામનગરમાં ઘણા મશીન આપેલા. ઘણા મશીન આપેલા છે. તો મિત્રો આપણે જોયું અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી સાથે કંપની આવતી હોય છે. અત્યારે એમ કહેવાય કે બ્રાન્ડિંગ ખૂબ મહત્વનું થઈ ગયું છે. એવી જ રીતના તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ જે એસેસરીઝ છે કે જે આઇટમ છે એની ઉપર ડિઝાઇન કરવામાં આવી છે અને કોઈ પણ જાતનું આમાં મેન્ટેનન્સ નથી. ખાસ વસ્તુ તો એ છે. તો ખૂબ ખૂબ સરસ વાત છે સાહેબ. થેન્ક યુ. તો અત્યારે આપણે નેક્સ્ટ પહોંચી ગયા છીએ પ્લાઝમા ઇન્ડક્શન પ્રાઇવેટ લિમિટેડ. ભાઈ સાથે વાત કરીએ કે આ શું છે? આ ઇન્ડક્શન મેલ્ટિંગ ફર્નેસ છે. આની અંદર તમે બ્રાસનો સ્ક્રેપ નાખો એટલે સ્ક્રેપ છે લિક્વિડ મેટલની અંદર ફોર્મ થાય અને ઓગળી જાય છે. પછી તમે એને તમારી જે કોઈ પણ ડાય અથવા મોલ હોય એની અંદર ઢાળો એટલે એ લેવલનો એની અંદર શેપ આવી જાય છે. બરાબર. આની કેપેસિટી? આ આપણે જે ડેમોમાં મૂક્યું છે 300 kgનું ક્રુસિબલ છે જે તમને પર અવર 300 kg લિક્વિડ મેટલ આપે છે. બરાબર. અને આથી મોટી કેપેસિટી તમારે? આથી મોટી, આનાથી મોટી 500 kg, 750 kg, 1 ટન, 2 ટન અપ ટુ 5 ટન. બરાબર. અત્યારે આપણે કયા કંપની જે છે મોસ્ટ ઓફ છે ક્યાંની? આ કંપની અમદાવાદમાં આવેલી છે અને આપણું જે પ્રોડક્શન યુનિટ છે એના સિવાય ઓલ ઓવર ઇન્ડિયાની અંદર 8 બ્રાન્ચ આવેલી છે. બરાબર. જામનગરમાં ક્યાં આપણે સપ્લાય કરેલું છે? જામનગરમાં આપણી ઓલરેડી અત્યારે 40 ફર્નેસ ચાલે છે અને જામનગરમાં આપણી લોકલ સર્વિસ ટીમ પણ અવેલેબલ છે. ખૂબ ખૂબ સરસ. પ્લાઝમા ઇન્ડક્શન પ્રાઇવેટ લિમિટેડ. જો તમારે કંપનીમાં એમ કહેવાય કે ઇન્ડક્શન ભઠ્ઠી એટલે કે ઇન્ડક્શનનું મેલ્ટિંગ ફર્નેસ કહી શકાય. બરાબર. તો મેલ્ટિંગ ફર્નેસની જો રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ કરજો ભાઈનો. હું ડિસ્ક્રિપ્શનમાં ભાઈનો નંબર લખી આપું છું. તો મિત્રો નેક્સ્ટ આપણે આવી ગયા છીએ કુદરત સીએનસી ટ્રેનિંગ સેન્ટર. અત્યારે આપણે જોવા જઈએ તો કંપનીમાં સીએનસી મશીનરી વધી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે માણસો સીએનસીના કોર્સ કરતા હોય છે. તો કેટલો કોર્સમાં સમય લાગે છે અને કોર્સની ફી વિશે તમે થોડો ઘણો માહિતી આપો. અમારે કોર્સનો સમય છે 2 મહિનાનો અને ફીસ રૂપિયા સીએનસી પ્રોગ્રામિંગની 12,000 લે છે. છોકરાઓને ઓપરેટરથી માંડીને પ્રોગ્રામિંગ કમ્પ્લીટ થાય ત્યાં સુધીની જવાબદારી અમારી, બધું ફાઇનલ શીખડાવી દે. ને અમારે ખુદના મશીન છે, મશીન ઉપર લાઈવ ટ્રેનિંગ લેવડાવી દે ને થિયરિટિકલ પ્રેક્ટિકલ આપી ને મશીન ઉપર એને બધું સમજાવી દે કે આવી રીતના વર્ક થાય, શું કાંઈ બધી પ્રોસેસ કરાવી દે. અને 1 યરના માપ બધા ડાયમેન્શન મપાવતા એ બધું અમે છોકરાઓને જાતે શીખડાવી દે. એના એક્સ્ટ્રા ચાર્જીસ કાંઈ નહીં. ઓકે. અને બીજી એક વસ્તુ કે આમાં ક્વોલિફિકેશન કેટલી છે? મારે આ શીખવું હોય, માની લો સીએનસી નો કોર્સ, બરાબર, તો શું આવડવું જોઈએ? બેઝિક તો બેઝિક એને સમજતા આવડી જાય કે આવી રીતના મટલું, ટૂંકમાં આપણે એને કહી કે આ ડાયમેન્શન આવી રીતના મટલું, એક્સમાં આટલું, ઝેડમાં, એ બધું આવડતું. એટલે હાલ અમારે કોઈ એવું ક્વોલિફિકેશનની કાંઈ જરૂર નથી. મોટી ઉંમરના આવે એ સમજી જાય એટલે એને અમે શીખવાડવા માટે તૈયાર જ છીએ. એને સમજાઈ જવું જોઈએ. આપણે કઈ જગ્યા છે ટ્રેનિંગ સેન્ટર છે? એપલ ગેટ 1 બાલાર્ક પાછળ ક્લાસિક ઝોન. બરાબર. અત્યારે તમારે હાલમાં અત્યારે તમે ચલાવો છો ટ્રેનિંગ સેન્ટર, કેટલા બાળકો આવતા હશે, કેટલા સ્ટુડન્ટ આવતા હશે? મહિને અમારે 25 થી 30 સ્ટુડન્ટ આવે. અમારે 2 મહિનાનો કોર્સ છે, એમાં સ્ટુડન્ટ કન્ટિન્યુ ચાલુ જ હોય. અમારા ઘણા એવા સક્સેસ સ્ટુડન્ટ છે જેમણે પોતાના ઘરના મશીને લઈ લીધા છે. આપણે આમાં માની લો પરફેક્ટ આવડી ગયું, જોબની થોડી ગેરંટી કે તમે જોબે કરાવી દઈ, એને જોબની રિક્વાયરમેન્ટ હોય તો જોબમાં લગાવી દે. અમારી આગળ તો ઘણી મોટી કંપનીઓ આવે કે તમે પ્રોગ્રામર અમને આપો તૈયાર કરીને, અમે પ્રોવાઈડ કરી છીએ. અમને
તો મિત્રો આ તો કુદરત સીએનસી ટ્રેનિંગ સેન્ટર. જો તમારે પણ સીએનસી કોર્સ શીખવો હોય, વીએમસી કોર્સ શીખવો હોય તો અત્યારે તમે સંપર્ક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં હું તમને કોન્ટેક્ટ નંબર નાખી દઈશ. તો નેક્સ્ટ આપણે આવી ગયા છીએ રેડ સોફ્ટ સોલ્યુશન પ્રાઇવેટ. એમ કહેવાય કે કંપની તમારે ચલાવવા માટે ખૂબ જ મહત્વનો ભાગ એક સોફ્ટવેર જે હોય છે, ERP હોય છે, એનું પર ઘણું બધું કામ હોય છે. તો આપણે ભાઈ સાથે વાત કરીએ કે કઈ કઈ પ્રકારના આપણી ફેક્ટરીમાં URP યુઝ કરી શકીએ. અચ્છા, તો આપણી કંપનીની અંદર જેમ કે આપણે જાણીએ છીએ રાઈટ કે ઇન્ડિયા જે છે એ 5 ટ્રિલિયન ઇકોનોમી અત્યારે બનવા જઈ રહ્યું છે અને થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બની રહ્યું છે. તો તેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ખૂબ જ ઉપયોગી છે કે એ લોકોના ડેટાને ડિજિટાઇઝ કરે, જેથી એ લોકો એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કરી શકે રાધર દેન ડેટા એન્ટ્રી કરવી કે બીજા ડેટાને મેનેજ કરવા. તો એના માટે અમે ERP નેક્સ્ટ કરીને સોફ્ટવેર લાવી રહ્યા છે કે જે એક ઓપન સોર્સ સોફ્ટવેર છે કે જેમાં તમે તમારી પોતાની આખી ERP સિસ્ટમ મેન્યુફેક્ચરિંગથી લઈને પરચેસ, સેલ્સ, સ્ટોક્સ, એવરીથિંગ તમે આની અંદર રેકોર્ડ કરી શકો છો. અને જે પ્રોમોટર્સ છે, ઓનર્સ છે, આના રિપોર્ટ્સ જોઈ, ડેશબોર્ડ જોઈ અને એના પર જે કોઈ પણ બિઝનેસ ડિસિઝન લેવા હોય એ લઈ શકે છે. બરાબર, ખૂબ જ સારી વાત છે. બીજું તમે આપ તો માની લ્યો પ્રોડક્શનને રિલેટેડ, બરાબર, એટલે એમ કહેવાય કે ઇન્વેન્ટરી, પેરોલ બંને સોફ્ટવેર સાથે મળી જાય. યસ, આ એક જ અમ્બ્રેલાની અંદર તમને ઇન્વેન્ટરી, પેરોલ, HRMS, એમ્પ્લોયના ક્લેમ હેન્ડલ કરવાના, એ બધી વસ્તુ એક જ જગ્યાએ હેન્ડલ થઈ જાય. સ્ટોક્સ મેનેજમેન્ટ, વેરહાઉસ મેનેજમેન્ટ બધું આ એક જ અમ્બ્રેલાની અંદર આવી. અને ઓફકોર્સ તમારું અકાઉન્ટિંગ. ખૂબ જ બીજી ખાસ વસ્તુ એ કે યુઝર ફ્રેન્ડલી કેટલો છે. માણસ માની લો 10 પાસ છે કે 12 પાસ છે, એને આજે સોફ્ટવેર યુઝ કરવું હોય તો એ લોકો કરી શકે આરામ. હા, આનો મેઇન એડવાન્ટેજ જ એ છે કે આ બહુ જ યુઝર ફ્રેન્ડલી છે. જે તમે રેગ્યુલરલી જે વેબસાઇટ યુઝ કરતા હોય એ જ રીતના વેબસાઇટ છે અને એને તમે યુઝ કરી શકો છો. મિનિમલ UI કે જ્યાં બહુ કોમ્પ્લેક્સ નથી, પ્લસ આ તમારા આઈપેડ્સ કે તમારા મોબાઈલ ફ્રેન્ડલી પણ છે, તમે ત્યાં પણ ઓપન કરી શકો છો. એના માટે કોઈ તમારે કસ્ટમ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવાની પણ જરૂર નથી કે જે તમારે મની ઇન્વેસ્ટ કરવા પડે. ઓફકોર્સ તમને રિક્વાયરમેન્ટ હોય તો ઠીક છે, અધરવાઇઝ તમે સેમ વેબસાઇટને તમારા મોબાઈલની અંદર પણ ઓપરેટ કરી શકો છો. અને બીજી એક ખાસ વસ્તુ કે મારે માની લો મારો કસ્ટમાઇઝ કે મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જો ERP ચલાવવું છે, એ રીતના બનાવવું છે તો એ પણ બની જાય છે. યસ, ERP નેક્સ્ટનો બિગેસ્ટ એડવાન્ટેજ એ છે કે આના બધા ડેટા જે ટેકનિકલ ટર્મમાં અમે કહીએ છીએ API થી એક્સપોઝ થાય છે. એટલે કે તમારે તમારી પોતાની વેબસાઇટ હોય એની અંદર આ ડેટાને લોડ કરવા છે, કાં તો આનો જે આખો વર્કફ્લો છે એનો ઓલ્ટર કરવો છે. લેટ્સ સે 5 સ્ટેજ છે, તમારે 3 સ્ટેજ કરવા છે કે તમારે 7 સ્ટેજ કરવા છે, એ બધું જ આમાં કસ્ટમાઇઝેશન પોસિબલ છે. અને અમે એઝ અ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટનર એના માટે જ કન્સલ્ટન્સી આપીએ છીએ. સરસ વાત છે. અને આ તમે મેન ફર્મ છે એ ક્યાંની છે? અમે બેઝડ આઉટ ઓફ મુંબઈ ઇનિશિયલી સ્ટાર્ટ કર્યું હતું, બટ અત્યારે મોસ્ટલી ઓપરેટિંગ ફ્રોમ સુરત. સુરત છે. અને જામનગરમાં કઈ આપણે મોડ્યુલ કોઈ ચાલતું હોય એવું કઈ? સ્પેસિફિક જામનગરમાં નહીં. અત્યારે જામનગરમાં અમે ફર્સ્ટ ટાઈમ કોઈ એક્સપોની અંદર આવી રહ્યા છે, બટ યસ, અત્યારે અમારે એ જે પટ્ટો છે જે અમદાવાદથી સુરત અને મુંબઈ, પુણે, એ અમે કવર કર્યો છે. ખૂબ સરસ. અને વાત કરી આપણે ભાઈ સાથે, અને જો જામનગરમાં પણ તમારે ઘણી બધી કંપની છે, ઘણી બધી ફેક્ટરી છે, જો કોઈ ERP એમ તમારે કસ્ટમાઇઝ ERP જોતું હશે તો પણ મળી જશે. તો તારા ભાઈ સાહેબનો નંબર છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રંગોલી ડ્રેસીસ, રંગોલી કોર્પોરેશન, જેનું નામ એમ કહેવાય કે જામનગરની ફેક્ટરીમાં મોસ્ટ ઓફ જે તમે યુનિફોર્મ જોવા મળશે એ રંગોલીના હશે. તો વાત કરીએ આપણે ગોકુલભાઈ સાથે. ગોકુલભાઈ, શું કેવું છે જામનગરમાં તમારે કેવો અત્યારે એક્ઝિબિશનનો રિસ્પોન્સ છે? જામનગરમાં છેલ્લા 3 વખત ત્યાં અમે લોકો જે દર 2 વર્ષે એક્ઝિબિશન થાય છે એમાં પાર્ટ લઈએ છીએ. અને રંગોલી કોર્પોરેટ અમે લોકોએ 8 વર્ષ ત્યાં ચાલુ કર્યું છે. અને ઇવેન્ટમાં ભાગ લીધા પછી અમને ખૂબ જ સારો સાથ ને સહકાર ઉદ્યોગકારોનો ત્યાંથી મળેલ છે. અને ઇવેન્ટમાં બહારથી પણ જેટલા લોકો આવે છે એ બધામાં પણ અમારી ખૂબ જ ઇન્ક્વાયરીઓ જનરેટ થાય છે અને એમાંથી ખૂબ જ સારો બિઝનેસ અમને લોકોને મળે છે. એટલે વારંવાર જે આવી ઇવેન્ટો થતી હોય ખરેખર જામનગર માટે બી બહુ સારું છે અને બધી જાણકારીઓ બી આપણને અહીંયાથી મળે છે. એના માટે થઈને આવી ઇવેન્ટો ખૂબ જ લાભદાયક રહી છે. ગોકુલભાઈ, મોસ્ટ ઓફ આપણે જોઈએ જામનગરની મોટી મોટી કંપની છે, બરાબર, રંગોળી ડ્રેસીસના યુનિફોર્મ જાય છે, તો કઈ કઈ ટાઈપના આપણે અત્યારે યુનિફોર્મ તમને ત્યાં ડિસ્પ્લેમાં અત્યારે જોવા મળશે? કસ્ટમાઇઝ આપણે બનાવી આપી છે? અમે લોકો છે ને દરેક ટાઈપના યુનિફોર્મ બનાવીએ છીએ. પહેલાં લોકો શર્ટ ને પેન્ટ ફેક્ટરીઓમાં ઉપયોગ કરતા હતા, એ આખો યુગ અમે લોકોએ ચેન્જ કરેલો છે. અમે લોકોએ ટ્રાય કરી હતી કે અમારું એમ હતું કે આવતા 5 વર્ષ પછી લગભગ દરેક ફેક્ટરીમાં ટી-શર્ટ અને પેન્ટ પહેરાવવા જોઈએ વર્કરોમાં, અને એમાં 95% લોકો અમે લોકો સક્સેસ છીએ. અત્યારે જામનગરની મોટી બધી ફેક્ટરીઓ જે કંઈ છે એ બધામાં હોટલમાં ટી-શર્ટના જ યુનિફોર્મ જાય છે. અને જામનગરની સારી સારી બ્રાન્ચ છે, જે એટલાસ બ્રાન્ચ છે, પલોમા છે, શ્રી એક્સપ્લોઝન છે, બાલાક છે, કે કોઈ પણ તમે મોટું નામ લો, એ બધા અમારા ક્લાયન્ટ છે ને એ બધાનો અમને ખૂબ જ સાથ સહકાર છે અમારા બિઝનેસમાં. બરાબર છે, ખૂબ જ સારી વાત છે. તો મિત્રો આ હતું રંગોલી કોર્પોરેશન, જો જામનગરની ફેક્ટરીમાં
તમારે જો કોઈ પણ ડ્રેસીસની જરૂર હોય, યુનિફોર્મ બનાવવાના હોય કે વર્કરના હોય, સ્ટાફના હોય કે કોઈ પણ હોય, સુપરવાઇઝરના હોય, તમે રંગોલી કોર્પોરેશનનો કોન્ટેક્ટ કરી શકો છો. બીજું ગોકુલભાઈ શું કહેશો? બીજું આ સિવાય અમે લોકો હોટલ લાઈનમાં બી કામ કરીએ છીએ અને એમાં અપ ટુ એમ સ્લીપરથી કરી અને કુક સુધીના, મેનેજરથી કરીને એમ્પ્લોય સુધીના બધી જાતના યુનિફોર્મમાં બી અમારી માસ્ટરી છે. અને સૌથી અમારો પ્લસ પોઈન્ટ એ છે કે અમે ટી શર્ટ અને ફેબ્રિક બધું અમે લોકો પોતે જ બનાવીએ છીએ ઇન હાઉસ. એટલે ફેબ્રિકમાં બી અમારી માસ્ટરી છે. અમે લોકો ફેબ્રિક બનાવીને સપ્લાય કરીએ છીએ, એટલે કોસ્ટ વાઇઝ બી નીચે બેસે છે અને એના હિસાબથી ડ્યુરેબિલિટી બી બીજી જે કંપનીઓનું લેતા હોય એના કરતાં ડબલ રહે છે. આ અમારો એક અહેમ છે. મિત્રો ગોકુલભાઈ સાથે વાત કરી એમ કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કોઈથી થવાનું જ નથી, બરાબર, અને ફિનિશિંગ એનું જબરજસ્ત છે. તો એક વખત જરૂર મુલાકાત લેજો. જો 4, 5, 6 ને 7 તારીખ જાન્યુઆરી સુધી આ રીતે બીજો દિવસ છે લગભગ, બરાબર ને? કાલે ટ્રાફિક પણ વધારે છે, તો એકવાર જરૂર મુલાકાત લેજો. અને તમે કોન્ટેક્ટ કરવો હોય તો ગોકુલભાઈના જે નંબર છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. થેન્ક યુ ગોકુલભાઈ. તો મિત્રો નેક્સ્ટ આપણે આવ્યા અલ્મા એકેડમી કે જે ઓટોકેડના ક્લાસ કરાવે છે, સીએમસી વીએમસી જાતના પ્રોગ્રામ કરે. એમ કહેવાય કે અત્યારે ઉદ્યોગમાં મોસ્ટ ઓફ સીએનસી મશીન વધી ગયા છે અને એના ક્લાસીસ પણ ખરેખર જોવા જાય તો ઘણા બધા છે. પણ આપણે વાત કરીએ સાહેબ સાથે. સાહેબ શું નામ છે તમારું ને શું તમે ક્લાસની એક્ટિવિટી? હું રાકેશ વાદી, અલ્મા એકેડમી છેલ્લા 17 વર્ષથી ચલાવું છું અને આપણું મેઇન ફોકસ એ છે કે જે વિદ્યાર્થીઓ છે જેની પાસે ખાલી સર્ટિફિકેટ છે, ડિગ્રી છે, પણ હવે કેવો ટાઈમ છે સાહેબ કે સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે, સ્કિલ આવડત હોવી જરૂરી છે. ખાલી કોઈ સર્ટિફિકેટ કે એજ્યુકેશન ઉપર કોઈ જોબ મળી જાય કે કોઈ સારું પ્લેટફોર્મ તમને મળે એવું અત્યારે નથી યોગ્ય. હવે કેવું છે કે સ્કિલ જેની પાસે હશે એ એક સારું અર્નિંગ કરી શકશે, એને એનું ફ્યુચર બ્રાઇટ બનાવી શકશે. બરાબર. અત્યારે આપણું જે ક્લાસ ચાલે છે કઈ જગ્યાએ જે ક્લાસ છે? અમારું જે ટ્રેનિંગ સેન્ટર છે 2 જગ્યાએ છે, જેમની મેઇન ઓફિસ છે જકાતનાકા સર્કલ પાસે, ગોકુલનગર મેઇન રોડ. અને જે અમારું પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે અમારું જે ઇન્સ્ટિટ્યૂટ છે એ છે અમારું કનસુમરાના પાટિયા પાસે, અપના રાજધાની હોટલની પાછળ. ઓકે, બરાબર. અને તમે અત્યારે ક્લાસમાં લગભગ કેટલા સ્ટુડન્ટ આવતા છે? અમારા ક્લાસની અંદર એપ્રોક્સ એવું કહી શકું કે 200 પ્લસ અત્યારે રનિંગ સ્ટુડન્ટ 200 પ્લસ? યસ. અમારું જે ગોકુલનગર વાળું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં આપણે 50 કોમ્પ્યુટરની આખી લેબ છે અને 100 સ્ટુડન્ટનું સિટિંગ એવી આપણી કેપેસિટી છે. ખૂબ સરસ વાત છે. અને બીજી એક ખાસ વાત કે કોચિંગમાં તમારે કેટલો સ્ટાફ હશે? અમારી પાસે ઇન્સ્ટ્રક્ટરમાં બધા સ્પેશિયલાઇઝેશન વાળા ટીચરો છે. જેમ કે ઓટોકેડ છે તો એના માટે સ્પેશિયલ ટીચર છે, સીએનસી માટે સ્પેશિયલ ટીચર છે, વીએમસી માટે સ્પેશિયલ ટીચર છે. એવું નહીં કે કોઈ એક જ ટીચર બધા સબ્જેક્ટ લેતા હોય. જેમાં જેની માસ્ટરી છે એના પર્ટિક્યુલર આપણે કોચિંગ અપાવીએ છીએ સ્ટુડન્ટોને. બીજી એક વાત તમને કહું કે ફી સ્ટ્રક્ચરની વાત આવે, બરાબર, ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે ફી માણસોને પોસાય ન પોસાય. તમારી કઈ ટાઈપની ફી છે? અમારી ફી આમ જોઈએ તો રિઝનેબલ છે, જે પ્રમાણે અમારી સર્વિસ અને જે અમારો સિલેબસ છે એ મુજબ. અને આફ્ટર ઓલ ટ્રેનિંગ આફ્ટર આપણે પ્લેસમેન્ટ પણ કરાવીએ છીએ, જેથી સ્ટુડન્ટને બેનિફિટ મેઇન એ હોય છે કે ટ્રેનિંગ પછી એને એક્સપિરિયન્સ પણ મળે અને એક એને અર્નિંગ પણ એ કરી શકે. બરાબર છે. અને બીજી એક વાત ખાસ તમને વાત જણાવી દઉં કે કોઈક માની લ્યો કે કોર્સ કરવો છે પણ થોડોક સાધારણ માણસ છે, બહુ કેપેસિટી વાળો નથી, બરાબર છે, થોડી રિક્વાયરમેન્ટ શું કે એવા જે વિદ્યાર્થીઓ છે જેને કહીએ ને કે આપણે અર્ન એન્ડ લર્ન, અમે એને કમાતો પણ કરી દઈએ છીએ અને એની જ ઇન્કમમાંથી એની ફીસ પેઇડ કરી શકે અને એ જ રીતના બહુ ફ્લેક્સિબલ ઇન્સ્ટોલમેન્ટ અમે પણ કરી આપીએ છીએ. મિત્રો ખૂબ ખૂબ વાત કરી આપણે ભાઈ સાથે, ખૂબ જ સરસ મજાની વાત કરી. કોઈ નબળા વિદ્યાર્થી હોય એ પણ અહીંયા વિઝિટ લઈ શકે છે, બરાબર. ને ખાસ વાત કરું તો અલ્મા એકેડમી જે ભાઈ વાત કરી કે 2 બ્રાન્ચ છે, તો તમારે જો પણ સીએનસીના જો કોર્સીસ શીખવાની ગણતરી હોય તો સાહેબના નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, તો જરૂર કોન્ટેક્ટ કરજો. તો મિત્રો લગભગ અત્યારે 4:30 વાગ્યા છે ને આપણે લગભગ ઘણા બધા સ્ટોલ ફર્યા. હજી આપણે લગભગ 50% જ પૂરું કર્યું છે. લગભગ 2 કલાક 1.5 કલાક જેટલો 1 કલાક જેટલો સમય આપણે અત્યારે લાગ્યો છે. હજી ઘણું બધું બાકી છે ને એમ કહેવાય કે જોવા જાય બધા સ્ટોલ તો લગભગ આખો દિવસ પણ ટૂંકો પડે. મારી સાથે અલ્પેશભાઈ સાથે પણ આપણે વાત.
તો મારી સાથે અત્યારે હતા અલ્પેશભાઈ. અલ્પેશભાઈને વાત કરી. અલ્પેશભાઈ, કેવી મજા આવી? અરે બહુ જ સરસ છે. મારો તો આ પહેલી વખતનો અનુભવ. તો મિત્રો, આ હતો વિડીયો જામનગર ટેકફેસ્ટ 2024. આપણે અંદર જોયું કે કેટલી બધી કંપનીઓ નવી નવી પ્રોડક્ટ પોતાની નવી નવી મશીનરી સાથે આવી છે. CNC હોય કે VMC હોય અને ન્યૂ ડેવલપ પ્રોડક્ટ હોય, આમ કહેવાય કે જામનગર આખા દુનિયામાં નામ ગુંજવ્યું છે પોતાનું બ્રાસ ઇન્ડસ્ટ્રી માટે. તો આ આખા અંદર ઘણી બધી આપણે ટેકનોલોજી નવી નવી ટેકનોલોજી જોઈ, સમયજી અને ઇન્ટરવ્યૂ પર લીધા, ઘણા બધા સાથે સ્ટોલ સાથે વાત પર કરી આપણે, બરાબર છે. તો જે લોકો અહીંયા ન પહોંચી શક્યા હોય એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો, વિડીયો લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને આવા જ વિડીયો જોવા હોય જામનગરના તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ, ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.